સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2008માં થયેલી 1 કરોડ રૂપિયાની ગ્રે કાપડની ઠગાઈના ગુના મામલે છેલ્લા 17 વર્ષથી ફરાર સૂત્રધાર સહિત 2 આરોપીઓને આખરે પોલીસે જાળમાં ફસાવ્યો છે। ડીસીપી ઝોન 2 પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનથી હરિયાણાની બોર્ડર નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટમાં 1 કરોડ રૂપિયાનો ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરી ભાગી છૂટેલા 2 આરોપીઓ 17 વર્ષ બાદ રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર નજીકથી ઝડપાયા છે। આરોપીઓની ઓળખ અજય ખડગસિંહ યાદવ અને સુનિલ કાશીરામ વર્મા તરીકે થઈ છે। અજય યાદવ ઠગાઈ કાંડનો મુખ્ય સૂત્રધાર છે, જ્યારે સુનિલ વર્મા કાપડ દલાલ તરીકે સગે વગે કરવાની ભૂમિકા ભજવી હતી। વધુમાં ડીસીપી ઝોન 2ના કેએમ દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીઓએ વર્ષ 2008માં સુરતના એક વેપારી સાથે મળીને આશરે 1 કરોડ રૂપિયાનો ગ્રે કાપડ ખરીદ્યો હતો અને પેમેન્ટ ન ચૂકવી ફરાર થઈ ગયા હતા। ગુનો નોંધ્યા બાદ 3 આરોપીઓ સામે કેસ દાખલ થયો હતો, જેમાં એક વ્યક્તિ અગાઉ પકડાઈ ચૂક્યો છે। પોલીસે અગાઉ પણ આરોપીઓને શોધવાની એક વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ અજય યાદવ સતત સ્થળ બદલીને અલગ અલગ વિસ્તારોમાં છુપાઈ રહેતો હતો। આ વખતે પોલીસને આરોપીઓ વિશે ચોક્કસ માહિતી મળી હતી કે નવરાત્રિમાં માતાજીના દર્શન માટે આવ્યા છો અને ત્યાંથી પાછો ફરી રહ્યો છે, ત્યારે સુરત પોલીસ ટીમે બતાવેલી જગ્યા પર પહોંચી બંનેને પકડી પાડ્યા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2008માં ગુનો દાખલ થયેલો હતો, ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી, ઉંમર વર્ષ 44 વર્ષ, અને જેઓ ભદ્ર રોડ ભટારમાં રહે છે, જેમની દુકાન મેઇન છે રઘુકુળ માર્કેટમાં, અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણકુમાર છે એ બીજા ત્રણ જણા છે, અને ચારેય ભેગા મળી અને જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને, અને એ જે માલ લીધો હતો એ 1 કરોડ અને 3 લાખની આસપાસનો હતો। એ લોકોએ 2-4 મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા। થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું, તો એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુઇન વેપારી છે અને એ ધંધો જ કરવા માટે અહીંયા આવે છે, જે માલ સામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે। આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા 2 વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી, અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનો માહોલ ઊભો કરી અને 1 કરોડ ઉપરનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી, અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા। જે 2008નો ગુનો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે, આશરે 17-18 વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન અરુણ આરોપી છે એમને 2024માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા, અને બાકીના જે 2 આરોપી છે જેમનું નામ છે અજય યાદવ અને સુનિલ કાશીરામ શર્મા, કે જેમાંથી એક દલાલ છે, અને બીજા જે સુનિલભાઈ છે એમના નામે ફોર્મ બનાવેલી હતી, બંને હરિયાણાના છે। અને અત્યારે જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, જેમાં આ રીતના લેભાગુ જે વેપારીઓ છે જે અલગ અલગ અનધર સ્ટેટમાંથી અથવા તો અલગ અલગ સિટીમાંથી સુરત સિટીમાં આવે છે, થોડા સમય સુધી ધંધો વેપાર કરે છે, માર્કેટમાં એક વિશ્વાસનો માહોલ ઊભો કરે છે અને પછી લોકોનું ચીટિંગ કરીને અહીંયાથી જતા રહે છે। એ લોકો માટે થઈ અને એક ખાસ સુરત પોલીસ અને ગુજરાત પોલીસ એક મેસેજ આપવા માંગી રહી છે કે 17 વર્ષ પહેલાંનો પણ જે ગુનો દાખલ થયેલો હતો અને એમાં અમે આરોપી પકડી લાવ્યા છીએ, તો આ પ્રકારના ચીટરો અત્યારે જે માર્કેટમાં ફરતા હોય દિવાળીમાં, તો એ લોકો પણ એલર્ટ થઈ જાય, એક માહોલ પોલીસ ઉપર પણ વેપારીઓનો એક વિશ્વાસ બેસે કે ભાઈ કઈ રીતે ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરી રહ્યું છે। સુરતમાં જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે એમાં આપણા સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી અને આપણા જે હોમ મિનિસ્ટર સર છે શ્રી હર્ષ સંઘવી સર, એમનું અને ડીજી સર અને સીપી સરની સૂચનાના આધારે આપણે અત્યારે ઓલરેડી એક નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલી જ રહી છે, જે ડ્રાઈવના સંદર્ભમાં આ આપણે બંને આરોપી હરિયાણાથી અત્યારે ઝોન 2 ખાતેથી એલસીબી પકડી લાવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।